સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 6940। કપડવંજ કટલાલના ધારાસભ્યના સમર્થકોએ બિસ્માર રોડ પર કોમેન્ટ કરનાર યુવકને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે। આ બાબતે આજે કપડવંજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કટલાલના છીપડીથી તોરણા ગામને જોડતા રોડ બાબતે નિકુંજ પટેલે કોમેન્ટ કરી હતી। કપડવંજના આંત્રોલી ગામના યુવક નિકુંજ પટેલે સોશિયલ મીડિયામાં રીલ પર ધારાસભ્ય વિરુદ્ધ કોમેન્ટ કરી હતી। ધારાસભ્ય રાજેશ ઝાલા અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો હતો। આ બાબતને લઈને નિકુંજ પટેલને ધારાસભ્યના માણસોએ અપહરણ કરી માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે। ત્યારબાદ નિકુંજ પટેલે સમગ્ર ઘટનામાં પોલીસ મથકે અરજી કરી હતી, પરંતુ હજુ અરજી બાબતે પોલીસ ફરિયાદ ન કરતા આજે કપડવંજના સ્થાનિકો લોકોએ કાર્યવાહી કરવા બાબતે મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી। રિપોર્ટર હરીશ જોશી સાથે જયદીપ દરજી, કપડવંજ। મારું નામ રાજુભાઈ રતિભાઈ પટેલ, રહેવાસી ઓતરોલી। શું પ્રશ્ન છે આજનો? મારો બાબો અમૂલ પાર્લર દુકાન ચલાવે છે। આગળ એ કોકલ રાજેન્દ્રભાઈ ઝાલા MLA છે કપડવંજના, એમણે 5-6 જણના ગુંડાગીરી કરીને અપહરણ કરવા મોકલેલા। પછી મારો છોકરો બાઇક પર આવું છું એક્ટિવા પર, ગાડીમાં બેસી જાય બેઠો નહીં, પછી આગલા રસ્તે બાઇક પાછળ ગાડી પાસે, પછી કોર્ટ પાસે રસ્તે મારો છોકરાનું ઊભો રાખ્યો। હવે તો ગાડીમાં બેસી જાય કે તને આ જવા દેવાનો, જાનથી માર નાખવાનું છે, અને તું આવી કોમેન્ટો મોકલું છું રોડ બાબતની, તને છોડવાનું જ નહીં કહેશે, અમારું અપમાન કરું છું। પછી મારો ભાઈ છોકરો જતો તે કપડાં કોર્ટ સિવિલ ખરી તેવા કે કમ્પાઉન્ડ ઘૂસી ગયો બચવા માટે, એથી નાસી મારવાથી। પછી ત્યાં આગળ જઈ કંઈ સાહેબો કંઈક રિસેસ હોવાથી ચેમ્બરમાં હતા, પછી તો કોઈક લેડીઝ પોલીસ હશે પોલીસની રૂમ હતી, ત્યાં આગળ એમને એવું મળ્યું કે તમે ડાયલ કરો 100 નંબર। પછી 100 નંબર ડાયલ કરવા પછી પણ કોઈ એનો પ્રત્યુત્તર મળ્યો નહોતો। પછી મારા નિકુંજ પાસે DYSP સાહેબનો નંબર હતો, તેમને ફોન કરી કોન્ટેક કર્યો સાહેબ કપડવંજના, અને કોન્ટેક પછી ગાડી આવ્યા પછી એમના સિટી પોલીસ સ્ટેશન કપડવંજના લઈ ગયેલા, પણ ત્યાં બેઠી કોઈ ફરિયાદ બરિયાદ લીધું નહીં। 2 દિવસથી ધક્કા પાણી ખાધા, પણ કોઈ ફરિયાદનું લેખિત મૌખિક લીધેલો નહીં નિવેદન। પછી મારો છોકરો આજ સુધી ફરિયાદ નહીં હોવાથી પછી ત્યાં આગળ અસહ્ય જોખમાં વીતતું હતું, તેમણે પોતે 108 બોલાવી JB હોસ્પિટલમાં દાખલ થયા। પછી ડૉક્ટર સાહેબે પણ વર્ધી નોંધાઈ અને વર્ધી ગઈ, છતાં પણ ફરિયાદ લીધી નથી। પછી તે બદલ મારો છોકરો આજે બીકનો માર્યો, ઘેરે આવતો નથી, અને આનો ન્યાય મળે એ માટે અમે આજે આ પોલીસ તંત્ર કોઈ ફરિયાદ લીધી નથી, અને આ ન્યાય મળે, અને કાલે અમારો છોકરો તો કોઈ જ્ઞાતિનો છોકરો હોય આ ધારાસભ્ય આવું કરતા હોય ભ્રષ્ટાચાર કરીને કોમેન્ટ મૂકવી બાબતે, તો ગેરવ્યાજબી છે, અને આ ન્યાય મળવો જોઈએ અમને। જે બાબતે આજે કપડવંજ મામલતદાર સાહેબશ્રીને અમે રૂબરૂ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ, અને કોઈ અમારી ફરિયાદ લેવા માટે તૈયાર નથી, તો ફરિયાદ લેવડાવવા કાયદેસર કાર્યવાહી કરે।